ફેમિલી મજામાં રહેશો તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં। તો આપણે નિશાળેથી આવી ગયા છે અને નિશાળેથી આવીને અને અહીંયા આપણે જો ભજીયાને એવું બનાવે છે, જો ભજીયાને એવું બનાવે છે અને ચા બનાવવાની છે। તો આપણે છે ને હવે દૂધ લેવા જવાનું છે, તો આપણે દૂધ લઈ આવીએ, પછી આવીને ભજીયા બનાવીને પછી આપણે ભજીયાને એવું ખાઈ લેવી। તો ફેમિલી આપણે છે ને દૂધ લઈને આવી ગયા ઘરે અને અહીં જો ભજીયા બને છે। તો મમ્મી આમાં ભજીયામાં શું નાખવાનું? અજમા, સોડા ખાંડ, ચણાનો લોટ, મરચું, લીલા મરચા, તો એવું બધું નાખવાનું હોય અને પછી તેલમાં તળી નાખવાનું હોય। તો છે ને અત્યારે ભજીયા બને છે। તો અહીંયા જો આ ડુંગળીના નાખીને બનાવવાના છે અને અહીંયા બટેટાના બને છે અને આ દૂધ તો શા બને છે। મારા પપ્પા શા બનાવે। પપ્પા શું કરો? આ શા બનાવું તો મારા પપ્પા શા બનાવે છે। શાન ભજીયા જમાવટ, હે શાન ભજીયા જમાવટ। તો શાન ભજીયાની આજ જમાવટ છે। કાલ પાણીપુરી ખરીદ છે, તો આજ શાને ભજીયા। તો હવે છે ને આપણે ભજીયા બને એટલી વાત છે, પછી આપણે ખાવા બેસી જવું છે અને શા બને પછી ખાઈ લઈએ। અને અમારા બા આમ બેઠા છે બહાર। તો જો મારા બા અહીં બેઠા છે। શું કરો બા? બેઠા શું કરે? તો એ બેઠા છે અને અહીંયા બધે આવું બધું છે, વાદળા જેવા તેવા છે અને મારા બા બેઠા છે। તો આપણે છે ને હવે ભજીયા બનાવવાની વાત રહી છે। તો ફેમિલી આપણે છે ને ખાવા બે ગયા છે અને ભજીયા ને એવું બની ગયું છે। જો તો અહીં જો ખાય છે, હાલો બધા ખાવા। જો અને મારા પપ્પા યાર ખાવા બેસે। તો ભજીયા બની ગયા છે, તો આપણે હવે ખાઈ લેવી। તો ફેમિલી આપણે છે ને ખાઈને બે ગયા છે અને અહીંયા તો મારા મમ્મીને જે ખાય છે બે, અને મારા પપ્પા સૂતા છે, ટીવી જોવે, ટીવી ફિલ્મ આવે છે। તો આપણે છે ને હવે ભજીયાને એવું ખાઈ લીધું, તો આપણે સવાર મળીએ। ફેમિલી છે ને સવાર પડી ગઈ છે અને આપણે નિશાળ જઈને વી આવ્યા, એટલે બપોરના 1-2-3 વાગ્યા છે। સવાર તો આમ નથી કહેવાય ને। તો અને આપણા પપ્પા દવા છાંટે છે ને જવાનું છે, તો આપણે છે ને હવે એની પાસે આવીએ હળવું હાલીને। તો આપણા પપ્પા દવા છાંટે ત્યાં જ આવીએ આપણે। તો ફેમિલી આપણા પપ્પા દવા છાંટે છે અને ત્યાં આપણે પગી ગયા છે અને અહીં તો આપણા પપ્પાની ગાડી બહાર પડી અને બીજા ભાઈ દવા છટાવે છે એની, અને આપણા પપ્પા ઓલપા આમ દવા છાંટે છે। તો આપણે તો ફેમિલી અને આપણા પપ્પા તો આવશે અને અહીંયા જો એક મેદાન છે, આ મેદાનમાં આપણે દરરોજ રમતા નાનો હતો ને તારા મેદાનમાં બહુ રમ્યો। તો તમે જોઈ શકો છો આપણા પપ્પા દવા છાંટી રહ્યા છે દવા છાંટે અને દવા છાંટે પછી આપણે કંઈક કરવી, ત્યારે આપણે શાંતિથી બેસવું છે, ઘરે જવું છે, તો આપણે પછી ઘરે જઈએ એટલે આપણે તો આપણે બપ્પાની તો દવા છાંટે છે, તો આપણે છે ને હવે કૂવો ને એવું છે ત્યાં જઈને આપણે શાંતિથી બેસી જવું છે અને પછી ટાઢો પવન ખાવો છે, કેમ કે આપણને ગરમી બહુ થાય છે, ફૂલ બાકાચી ગયો ગરમીની। તો આપણે છે ને શાંતિથી ઘડીકને ઓલા પણ જઈને બેસી જવી, તો આપણે ત્યાં જઈને બેસી જઈએ। ફેમિલી ત્યાં છે ને ઓલપા ડેલો છે ને, ત્યાં એવડા જ્યાં વાડીવાળા હતા ને એ તાળું મારીને ગયા ને, એટલે આપણે છે ને આમ તારની હેઠે આવવાનું કીધું છે, એટલે આપણે તારની હેઠેલી આવ્યા। એટલે આપણને થોડીક લાગી બી, કેમ કે ઝટકો શરૂ ન હોય ને એની આપણે ધ્યાન રાખવું પડે, અને આપણે છે ને સૈયા હેઠે આવી ગયા લપુક કરતા, અને ફૂલ બાકાઈ ગયો ગરમીની। તો આપણે છે ને હવે આ જો આંબામાં કેરી તો છે નહીં, ફાંકા મરી ગઈ, કે કેરી છે બેઠો બેઠો ખાજા હોય તો એમ, અહીંયા ક્યાંય બતાતી નથી। તો થોડા દીએ લાઈટ હો, લાઈટ તો હોય જ તે, પણ વાડીઓમાં અમુક જગ્યાએ તો હોય। તો અહીંયા લાઈટ છે અને અહીંયા સોલો ને એવું બધું છે, અને આ તાળું છે એટલે ઘર છે, આમ તો તાળું નહીં, બાવણું છે। અને આપણે છે ને શાંતિથી બેઠા છીએ ને આપણે વાળ કેવા કપાવા ખાસ કરીને કોમેન્ટ કરજો, કેમ કે વાળની પથારી ફેરવી નાખી ને એટલે। તો આપણે છે ને પાણી પીવું છે, ફૂલ તરસ લાગી તો આપણે પાણી પી લઈએ। અને અહીંયા કૂવામાં જો કૂવો ઘણો ઊંડો છે, ઘણો ઊંડો છે કૂવો, પાણી એમ છે, પાણી ઘણું છે, તો આપણે છે ને પાણીને એવું પી લઈએ। તો ફેમિલી આપણે છે ને પાણી પીને મોઢું બોઢું ધોઈને આપણે આને પા અંદર સાપરે બેસવા આવી ગયા। અહીંયા જો ડુંગળી ને એવું બધું કેટલું છે, તો અહીંયા છે ને ફૂલ ટાઢો પવન આવે, કેમ કે આઈન પાત કાંઈ પવન છે ને બધું આડો આવે ને એટલે આઈન પા ખુલ્લું ત્રણે સાઈડ ખુલ્લું છે ને,
એટલે પવન સારો આવે. અને આપણા પપ્પાને આમ દવા છાંટે તમને બતાવે ને એ પછી બતાડીશ. તો આપણે છે ને ભાઈ ઘડીક શાંતિથી બેસી જવું છે. વિડીયોનું એડિટિંગ કરી નાખું ને, કાલે ચડાવવાનો હોય પાછો બીજો, એટલે એડિટિંગ કરી નાખું એમ. તો ફેમિલી આપણે છે ને ઘરે આવી ગયા, અને ઘરે આવ્યા એટલે આપણને થોડીક ભૂખ લાગી, તો આપણે હવે ખાઈ લેવી. તો ખાઈને પછી આમ તો તમને ખાવાનું બતાડો, હાલો ને હું છે જઈ લેવી આપણે થોડુંક. તો ફેમિલી ખાવામાં છે ને જો દાળ ભાત, શાક, પૂરી એવું બધું ખાવાનું છે. તો આપણે ખાઈ લેવી, પછી છે ને આપણે ક્યાંક જાઓ. એ પણ એ બ્લોગ આવતીકાલે જોજો. તો એટલો હતો આપણો બ્લોગ. તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.